રસ્તો ચેક કરો ભાઈ, રસ્તાની મજા છે જુઓ. ફરતી કોઈ જંગલ અને એકલું તો અવાય નહીં ભાઈ, કાંઈ ઘટે નહીં. અલ્ટિમેટ. તો મિત્રો આવી ગયા છે એક નંબર લોકેશન જુઓ, ચેક કરો ભાઈ, જન્નત. અને અહીંથી જુનાગઢ આખું દેખાય જુઓ, ઘણું ખરું દેખાતું હોય છે. આપણે જવાનું છે સામે ઉપરકોટ, તમને દેખાતું હોય છે. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર. અને આજે છે અમારો જૂનાગઢમાં 3જો દિવસ. અને આજે પાછી રૂમ બદલાવી દેવો અહીંયા રાખી છે. પહેલાં હતી 1 નંબરની રૂમ અને અત્યારે છે 214 નંબરની રૂમ. કારણ કે ભાઈ અમે 2 દિવસનું બુકિંગ કરાવ્યું હતું અને આજે છે અમારો 3જો દિવસ. અને રૂમ ટૂર તમને આપી દઉં તો કંઈક આ રીતની રૂમ છે. અને અહીંથી કંઈક આવો વ્યૂ દેખાય બહાર, જંગલ જ છે બહાર તો. અને આજે જવાનું છે ઉપરકોટમાં. હવે ફટાફટ નીકળી, ટાઈમ થઈ ગયો છે. અને ઓલા નીચે વાટે વિભાગે અમે છે અમારી રૂમ. અને અહીંથી વ્યૂ ચેક કરો ભાઈ, 1 નંબર. 4 જણા અમે થઈ. તો વિડીયો આખો વોચ કરજો ભાઈ. અને જુઓ મિત્રો, પહેલાં હતી અમારી સામે રૂમ 1 નંબરની, પહેલી વહેલી આમ તો. અને અત્યારે ગયા છીએ અમે 214 નંબરમાં. બહુ લાંબુ કર્યું છે. અને આ બધા છે આરે ભાઈઓ. ને એક ઓલા ભાઈ છે, ક્યાં ગયા ગાડી મળાવું તમને. મિત્રો પહેલાં આવ્યા છીએ અહીંયા દર્શન કરવા, તો તમને પણ આગળ દર્શન કરાવું. માતાજીનું મંદિર છે ઉપર અને રસ્તો આવે આવો જુઓ. અને મિત્રો આ બહુ પ્રાચીન મંદિર છે. જૂનાગઢમાં આવો તો અહીંયા એકવાર આવજો તમે જરૂર. થોડાક કંઈક 200-300 જેટલા દાદરા હશે. અને અમે 4 જણા થઈ જવો. પછી અહીંથી ડાયરેક્ટ જવાનું છે ઉપરકોટ. અહીંયા મંદિર વિશે કંઈક લખેલું છે ઇતિહાસ, પણ કાંઈ સરખું દેખાતું નથી. મિત્રો ફાઇનલી પૂગી ગયા છે માતાજીના મંદિરે. જુઓ વાઘેશ્વરી માતાનું મંદિર છે. અને કંઈક 300 જેટલા દાદરા છે. આ રીતની જગ્યા છે મિત્રો. આ માતાજી છે એ પથ્થરની અંદરથી નીકળેલા છે. અને અહીંથી જૂનાગઢનો નજારો ચેક કરો મિત્રો. અહીંયા ઉપર પણ એક જગ્યા છે. અહીંયા દાદરા નથી પણ હાલવાનું છે, પથ્થર છે. તો તમને પણ આગળ દેખાડું, વિડીયોમાં રહેજો મિત્રો. તો આ રીતના પથ્થર છે. અને આવા એરા મારેલા છે, કોઈ ભૂલા ન પડે એટલા માટે. અને મિત્રો જૂનાગઢમાં આવી ઘણી બધી જગ્યાઓ છે, પણ આપણને ઘણી ખરી તો આપણે કાંઈ ભાળી ન હોય. નકર અહીંયા લગભગ આપણે 2 થી 3 મહિના આપણે રખડીએ ને તો એનો બધી પૂરી થાય જગ્યાઓ જોવામાં. આટલી જગ્યાઓ છે અહીંયા. અને આવો રસ્તો આવે તો અહીંયા ફૂલ એડવેન્ચર થાય છે. જુઓ ચેક કરો ભાઈ વ્યૂ. અને તમારે અહીંયા આવવું હોય તો ભાઈ એકલા નહીં આવતા. આ જંગલ જ છે ફરતી કોઈ. બહુ મોટું જંગલ છે ભાઈ આ જૂનાગઢનું. તો એકલા નહીં આવતા, કોઈક હારે હોય તો જ આવજો. અને ઓલા 3 આગળ આવેલા જાય છે. અને જો આવા યારા તો ઠેઠ લગન મારેલા જ છે, કોઈ ભૂલા ન પડે એટલા માટે. મિત્રો અડધે લગન પૂગી ગયા. અને રસ્તો ચેક કરો ભાઈ, રસ્તાની મજા છે જુઓ. ફરતી કોઈ જંગલ અને એકલું તો અવાય નહીં ભાઈ, કાંઈ ઘટે નહીં. અલ્ટિમેટ. ચેક કરો ભાઈ, જન્નત. અને અહીંથી જૂનાગઢ આખું દેખાય જુઓ, ઘણું ખરું દેખાતું હોય છે. આપણે જવાનું છે સામે ઉપરકોટ, તમને દેખાતું હોય છે. કેમેરામાં કાંઈ ખબર નહીં પણ કિલ્લા જેવું છે જુઓ. અને ફોટો શૂટિંગ કરવા આવ્યા અહીંયા. અને ભાઈ અલ્ટિમેટ નજારો જુઓ. પથ્થર છે ભાઈ બહુ મોટો. ફાઇનલી પૂગી ગયા છે ઉપરકોટ. જો ભાઈ બહુ ભીડ છે અહીંયા. ઊભી ગયા છે લાઈનમાં.
મિત્રો એક સીન થઈ ગયો છે ઉપરકોટની અંદર આવ્યા પછી ખબર પડી કે ભાઈ અહીંયા કેમેરાનું અલાવ નથી, તો જે જગ્યાઓ છે એના નીચે નામ આવી જાય છે, તો વાંચી લેજો. તો મિત્રો ફાઇનલી વી આવ્યા ઘરે, સોરી રૂમે વી આવ્યા છે, અને રૂમનો ટૂર તો તમને આપ્યો જ છે. અને ઉપરકોટ તો તમને ખબર જ છે કે ભાઈ કેમેરો ચાર્જ લાગે એનો 750 રૂપિયા ચાર્જ હતો, એટલે એનો કાંઈ અમારે વાંધો નહોતો. પણ અમે અંદર વયા ગયા પછી ખબર પડી કે કેમેરાનું અલાવ નથી, એનો ચાર્જ લાગે. એ ચાર્જ આપણે દઈ અને પછી વ્લોગ કરી શકીએ. એટલા માટે ભાઈ હસોડો કેમેરામાં વ્લોગ જ નથી થયો. એટલે એક્સપ્લોર કર્યું છે, મોબાઈલમાં જેટલું ઉતરે એમ હતું એટલું ઉતારી અને એક્સપ્લોર કર્યું છે. બાકી તો મોબાઈલમાં વ્લોગ તો નહીં કહી પણ વિડીયો ઉતાર્યો છે, તો નીચે બધી નામ આવી જ જતા હશે જે જગ્યા છે એની. અને કાલે ફાઇનલી અમે નીકળી જવાના છીએ ઘેરે, કારણ કે ભાઈ આજ અમારા 3જો દિવસ છે. અને ભાઈ આખો વિડીયો તમને ગમ્યો હોય તો ભાઈ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.